સુરતમાં ચોમાસામાં ઓવરટોપિંગના લીધે બંધ કરાયેલો સુરતનો વિયર કમ કોઝવે આજથી ખુલ્લો મુકાયો છે। આ વખતે કોઝવે સતત 142 દિવસ બંધ રહ્યો હતો। કોઝવે ખુલી જતા વાહન ચાલકોને હાશકારો થયો છે। સુરતના રાંદેર કતારગામને જોડતા તાપી નદી પર બનાવવામાં આવેલા વિયર કમ કોઝવે 1 જુલાઈના રોજ ઓવરફ્લો થતા બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સુરતમાં વરસાદ ઘટ્યો હતો, પરંતુ ઉકાઈ અને કાકરાપારથી આવતા પાણીના કારણે કોઝવે સતત ઓવરફ્લો રહ્યો હતો, જેના કારણે કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। આ વર્ષે દિવાળી સુધી વરસાદ હતો, જેના કારણે કોઝવેની સપાટી ભય લેવલ સુધી હતી, તેથી કોઝવે બંધ રાખવામાં આવ્યો હતો। ગઈકાલે પાલિકાએ કોઝવે પરથી સફાઈ કરીને કોઝવે પરનો વાહન વ્યવહાર આજે શરૂ કરી દેવામાં આવ્યો છે। કોઝવે 142 દિવસ સુધી સળંગ બંધ રહેતા આ દિવસો દરમિયાન અડાજણ કતારગામ દરવાજાને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ તથા ડભોલી જહાંગીરપુરાને જોડતા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધુ રહ્યું હતું। આજે કોઝવે ખુલ્લો મૂકતા આ બંને બ્રિજ પરનું ભારણ ઘટશે અને વાહન ચાલકોને ઈંધણની બચત થશે અને સમયની પણ બચત થશે। આ વર્ષે કોઝવે રેકોર્ડ બ્રેક 143 દિવસ સુધી સળંગ બંધ રહ્યો હતો। આ અગાઉ 2019માં સળંગ 119 દિવસ અને 2022માં 223 દિવસ કોઝવે બંધ રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।